તમારું બેંક એકાઉન્ટ, તમારો આધાર નંબર, તમારો મોબાઈલ, તમારું સરનામું અને તમારી ઇન્સ્યોરન્સ પોલિસીની વિગતો આ બધું જો કોઈ અજાણી વ્યક્તિના હાથમાં પહોંચી જાય તો તાજેતરના અહેવાલો મુજબ કેટલાક સંસ્થાઓ સાથે સંબંધિત મોટા પ્રમાણમાં ડેટા ડાર્ક વેબ પર ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું. સાયબર સુરક્ષા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ પ્રકારનો ડેટા લાંબા સમય સુધી ડાર્ક વેબ પર ફરતો રહે તો તેનો દુરુપયોગ થવાની શક્યતા વધી શકે છે. આવા ડેટાનો ઉપયોગ કરીને ઠગો ફિશિંગ કોલ, નકલી કેવાયસી, ઇન્સ્યોરન્સ ફ્રોડ અથવા તો બેન્કિંગ છેતરપિંડીનો પ્રયાસ કરી શકે છે. એટલે ગભરાવાની નહીં, પરંતુ હવે સાવચેત રહેવાની જરૂર છે. કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો. ઓટીપી, સીવીવી પિન કે પછી બેન્કિંગ વિગતો કોઈ સાથે પણ શેર ન કરો. બેંક ખાતા અને ક્રેડિટ રિપોર્ટ પર નિયમિત નજર રાખ્યા કરો. મજબૂત પાસવર્ડ અને 2 સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરો. જો કોઈ શંકાસ્પદ કોલ કે મેસેજ આવે તો તરત બેંક અથવા તો સંબંધિત સંસ્થાનો સંપર્ક કરો. ડિજિટલ યુગમાં તમારી સૌથી મોટી સંપત્તિ માત્ર પૈસા નથી, તમારું ડેટા પણ એટલું જ કિંમતી છે. તેને સુરક્ષિત રાખવું હવે દરેક નાગરિકની જવાબદારી બની ગયો છે. અને ક્યાંક ને ક્યાંક બેંક ઓફ બરોડાના અનેક જે સાથે જેટલા પણ ખાતેદારો જોડાયેલા છે તે દરેકનો ડેટા લીક થઈ ગયો છે. ઘણા સમય ત્યાં છેલ્લા 1-2 મહિનાથી આ સમગ્ર ઘટનાઓ બનતી આવી છે. અનેક ડેટા ત્યાં ડાર્ક વેબ પર તમને જોવા મળશે અને તેના જ કારણે હવે ક્યાંક ને ક્યાંક લોકોને ખૂબ નુકસાન થવાની સંભાવના છે. અને આજ બધા આપણી સાથે ચર્ચા કરવા માટે સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલના જોડાઈ ગયા છે. સ્નેહલભાઈ, જે પ્રમાણે હવે ડેટા લીક થઈ રહ્યા છે અને સૌથી પહેલા તો ડાર્ક વેબ શબ્દ ખૂબ ચર્ચામાં આવી ગયો છે, તમારા દર્શકોને જણાવો કે આ ડાર્ક વેબ શું છે? વેલ, પ્રેક્ટિકલી આપણે એમ કહી શકીએ કે આપણે અત્યારે જે પણ કોર્ડિનેશન કરીએ છીએ, ગતિવિધિઓ કરીએ છીએ, એ કોઈ ને કોઈ પાર્ટ ઓફ વેબ હોય છે. અત્યારે આપણે જે બી કન્વર્ઝેશન કરતા હોય છે કે જે ઇન્ફોર્મેશન સર્ચ એન્જિનમાં મળી શકે છે, ધેટ ઇઝ નોન ટુ બી અ પાર્ટ ઓફ સરફેસ વેબ. એવી રીતના એક ડીપ વેબ હોય છે કે જે લીગલ છે, બટ ઇટ ઇન્ક્લુડ્સ ધ ડેટા જે તમારા ઈમેલમાં હોય છે કે જે પાસવર્ડ થ્રુ તમે લોગિન કરી શકો છો. તો ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ડીપ વેબ. તેવી રીતના એક થર્ડ પાર્ટ હોય છે વિચ ઇઝ નોન ટુ બી ડાર્ક વેબ, કે જે તમને કોઈ બી સર્ચ એન્જિનના ડેટાબેઝમાં પણ નહીં મળશે. અને આ ઉપરાંત ત્યાં જવું જ એક આપણે એમ કહી શકીએ છીએ કે ક્રાઇમ થઈ જાય છે, બીકોઝ તમારો આઈપી જે છે તે ત્યાં હાઇડ થઈ જશે. અને આ બધાની સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ડાર્ક વેબ જે છે તે ત્યાં જવા માટે તમને એક સ્પેશિયલ અલગ બ્રાઉઝર જોઈશે. એટલે કોઈ બી તમારું જે બ્રાઉઝર છે તેનાથી તમે ત્યાં એક્સેસ નહીં કરી શકો. જી સ્નેહલભાઈ, આ ડેટા લીક કેવી રીતના થાય છે? પ્રેક્ટિકલી અત્યારે સિચ્યુએશન એ છે કે આપણો ડેટા આપણે બધે જ એટલી ઇઝીલી આપી દઈએ છીએ કે ઘણી બધી ફેરી આપણે એટલા અલર્ટ બી નથી, આપણે એટલા કોન્શિયસ બી નથી. આજે આપણો જે ટોપિક છે દેટ ઇઝ ઇન રિલેશન ટુ બેન્કિંગ ડેટાઝ એન્ડ ઓલ. બટ અત્યારે તમે અગર તમારા પ્લે સ્ટોરમાં જશો અને પ્લે સ્ટોરમાં જઈને કોઈ બી એપ ડાઉનલોડ કરતા પહેલા નીચે જઈને તમે ખાલી સી ઓલ જોશો તો તમને ખબર પડશે કે કોઈ બી એક એપ તમારા કેટલા બધા ડેટા લે છે, ઇન્ક્લુડિંગ યોર પોલિટિકલ ચોઇસીસ અને લાઈક તમારા ફાઇનાન્શિયલ ડિટેલ્સ એન્ડ એવરીથિંગ. સો અત્યારે તમારો ડેટા બહુ બધી અલગ અલગ જગ્યાથી કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યો છે. અત્યારે એ લોકો તમને અશ્યોરન્સ આપે છે કે તમારો ડેટા ભલે એ લોકો પ્રોફાઇલિંગ કરવા માટે લેતા હોય છે, બટ ઇટ ઇઝ સેફ. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કદાચ એમના સર્વર પર કોઈ એટેક થઈ જાય છે તો પછી તમારા આ જે પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા છે જે તમે તમારી સંમતિથી એમને આપ્યો છે એ તમને બિલકુલથી કોઈને કોઈ અલગ અલગ પ્લેટફોર્મ પર મળશે. અને ડાર્ક વેબ એક એવી જગ્યા છે કે જ્યાં આવા ઘણા બધા ડેટા લોકોના અવેલેબલ હોય છે જે અમુક ચાર્જીસ આપીને લોકો જોઈ શકે. જી બિલકુલ સ્નેહલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.